નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં। હું છું આપની સાથે રાધા। स्वर्गीय शेख आदम आबूवाला कहे छे कि मेरे मुल्क में एक चीज प्योर है और वह करप्शन है। अत्र तत्र सर्वत्र छवायेलो भ्रष्टाचार। विश्व बैंकना अभ्यास अनुसार भारत जेवा विकासशील देशों दर वर्षे अबजो रूपिया मात्र लांच पेटे चूकवाय छे। સૌથી વધુ ભ્રષ્ટાચાર ટેન્ડરની ફાળવણીમાં, બાંધકામમાં, ખાસ કરીને રાષ્ટ્ર નિર્માણ માટેના મહત્વના પ્રોજેક્ટમાં થાય છે। આ ઉપરાંત રસ્તાઓ, સ્વાસ્થ્ય, બાંધકામ, નોકરી, શિક્ષણ અનેક જગ્યાએ એક સામાન્ય માણસ ઘરની બહાર નીકળે છે એટલે એને અમુક લાંચિયા અધિકારીઓના ખિસ્સા ભરવા જ પડે છે, ત્યાર પછી જે કામ થાય છે। ભ્રષ્ટાચાર કરનાર માણસ પોતે ખોટું અને ખરાબ કરી રહ્યો છે, બરાબર સમજે છે, બરાબર જાણે છે, તેમ છતાં લાલચથી અથવા તો પોતે પકડાઈ જવાનો નથી એવી ખુમારીથી બેફામ બની અને ભ્રષ્ટાચાર આચરે છે। ભ્રષ્ટાચાર અટકાવવા માટે, ભ્રષ્ટાચારીને સજા કરવા માટે કાયદા જરૂરી હોવા છતાં માત્ર કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ નથી થતો અને એનો એક્ઝામ્પલ સામે આવ્યું છે અને આંકડાઓ સામે આવ્યા છે। અને ફરી એકવાર એ જ સવાલ છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કેમ થાય? સરકારી કચેરીમાં લાંચ આપ્યા વિના લોકોના કામ નથી થતા। કચેરીમાં લાંચ લેવામાં આવે છે, આ વાતની એસીબીમાં ફરિયાદ નોંધાય છે, ત્યાં સુધી જાણ કરવામાં આવે છે અને આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ કે તપાસ ચાલે છે, તપાસ થશે અને લાંચિયા અધિકારી છે જેણે પૈસા લીધા છે એને સજા મળશે। પછી પાછા બીજી વખત જ્યારે આપણે કોઈ પણ કામ કરાવવા માટે જઈએ છીએ અને ભ્રષ્ટ અધિકારી જો ભટકાઈ જાય ત્યારે પાછો સવાલ થાય છે કે અધિકારીની સામે તવાઈ તો બોલે છે, ફરિયાદ તો થાય છે, એમ છતાં લાંચિયાઓમાં ડર કેમ નથી? એક એવું કડક પગલું, ત્યારબાદ બીજો લાંચિયો ઉભો થઈ જાય છે, આવીને બીજો લાંચિયો સામે આવી જાય છે, બીજો ભ્રષ્ટ અધિકારી સામે આવે છે અને આ સવાલનો જવાબ આજે સત્રમાં રજૂ થયેલા તકેદારીના આયોગના રિપોર્ટ કે જેણે આપ્યો છે, જેમાં સામે આવ્યું કે જ્યાં સૌ કોઈનો વિશ્વાસ છે, જનતાનો વિશ્વાસ છે એસીબી એન્ટી કરપ્શન બ્યુરો, ત્યાં કામગીરી નબળી થાય છે। કારણ કે એસીબીમાં કેસ કર્યા પછી એના કોર્ટમાં સાબિત કરવામાં નિષ્ફળ પુરવાર, નબળી પુરવાર થઈ છે। 2023ના એક રિપોર્ટ સામે આવ્યો, આંકડા સામે આવ્યા, એમાંથી 109 કેસ નોંધાયા, જેમાંથી 60માં જ સફળતા મળી છે, બાકીના 49 કેસ એવા છે જેમાં કોઈ જ સફળતા નથી મળી। ગૃહ વિભાગના 29 કેસો, જેમાંથી 11 કેસ કોર્ટમાં સાબિત ન થઈ શક્યા। એટલે જ્યારે કોઈ લાંચિયા અધિકારી વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ દાખલ થાય છે, આપણામાં એક હૈયા ધારણા હોય છે કે ચલો આ બધાને સજા તો મળશે, પણ આ આંકડા શું દર્શાવે છે? ચલો છેલ્લા 5 વર્ષના આંકડા પર નજર કરી લઈએ। 2019ની વાત કરીએ, 42 જેટલા કેસ સાબિત થયા, જ્યારે 70 કેસ કોર્ટમાં સાબિત ન કરી શક્યા। 2020 એસીબીએ કોર્ટમાં 26 કેસ સાબિત ન કરી શકી, માત્ર 14 કેસ સાબિત થયા છે। 2021માં 25 કેસ સાબિત ન કરી શકી, 24 જેટલા કેસ સાબિત થયા છે અને 2022માં એસીબીએ 58 કેસ સાબિત ન કરી શક્યું, માત્ર 25 કેસ સાબિત કરી શકાયા છે। અને અહીંયા જનતાનો ભરોસો ડગમગે છે, જનતાનો ભરોસો ક્યાંક તૂટવાની આરે આવી જાય છે। એમાં વિચારવા જેવી વાત એ છે કે પોલીસ સામેનો ગુનો પોલીસ જ નોંધે છે અને પોલીસ જ તપાસ કરે છે। લાંચ લેતા પકડાવ તો લાંચ આપીને છૂટી જાઓ। સૌથી મોટું કરપ્શન તો અહીંયા જ છે, કેન્દ્ર અહીંયા જ છે। સરકાર લાંચ લેતા રંગે હાથ ઝડપેલાને 6 મહિનામાં નોકરી પર ફરી એકવાર પાછા લઈ લે છે। ત્યાં સુધી કે સજા થઈ હોય અને જેલમાં ગયા હોય એ લાંચિયા અધિકારી, એમને પણ નોકરીમાં લઈ લેવામાં આવે છે। અને બીજો વાત એ પણ કહી શકાય કે સજા થાય એટલે નોકરીમાંથી કાઢી મૂકવા, છૂટા કરી દેવા, પરંતુ એની જગ્યાએ તેને માફ કરી દેવામાં આવે છે। એ અધિકારી જેણે લોકોને આવી રીતે ઠગ્યા છે એને માત્ર ઠપકો આપવામાં આવે છે અને ઠપકો આપીને છોડી દે છે। એટલે અધિકારીને તો મજા જ મજા અને લોકોને સજા જ સજા। પરિસ્થિતિ ત્યાં આવીને ઉભી રહી જાય છે કે એક સાંધો ત્યાં તેલ તૂટે, લોટ લાવો ત્યાં તેલ ખૂટે। કરોડોનો કૌભાંડી આજે સુખેથી જીવીને જાય છે અને 1 લાખની ઉધારીમાં ખેડૂત કે જે મૃત્યુથી જોડાય છે। આ સામાન્ય માણસની પરિસ્થિતિ છે। ત્યારે આજના મહામંથનમાં સવાલ પર ચર્ચા કરીશું કે ભ્રષ્ટ અધિકારીઓને સજા આપવામાં સરકાર નિષ્ફળ કેમ સાબિત થઈ રહી છે। આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં।
અત્યારે કેટલાય એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, કેટલી એવી વાતો સાંભળી હશે કે ધારાસભ્યો અથવા તો જે સત્તાધારી પક્ષ છે એના વ્યક્તિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ અધિકારીઓ અમારું નથી સાંભળતા, અધિકારીઓ લાંચ લે છે અને દર 15 દિવસમાંથી દર 10 થી 15 દિવસ, આંકડો કદાચ હું વધારે કહી રહી છું, આટલા દિવસોમાં એક લાંચિયો અધિકારી એવો હોય છે જે સામે આવે છે. એક લાંચિયો અધિકારી, એના સમાચારો અમે વાંચીએ છીએ કે એણે આટલા રૂપિયાની લાંચ લીધી, આ કરતા પકડાયો, એસીબીના છટકામાં આવ્યો અને પરિણામે પરિસ્થિતિ શું છે એ આંકડા આપણે સૌ કોઈએ જોયા. આવા ભ્રષ્ટ અધિકારીઓ કે જે ખૂટતા નથી અને ખૂટતા નથી એટલા માટે નાની નાની વાતોમાં લોકો કે જેમને લાંબી લાઈનો કરીને ઉભું રહેવું પડે છે, નાની નાની વાતોમાં લોકોને ખેડૂતને ખાતર લેવા જવું હોય ત્યાંથી લઈ અને જો એને બીજું કોઈ કામ કરાવવું હોય, આધાર કાર્ડને લગતું કે કોઈ પણ કામ, એને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. અને લાઈનમાં ઉભા રહેવા સિવાય અથવા તો પૈસા આપીને કામ કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી, ઓપ્શન નથી. એ પ્રકારની પરિસ્થિતિ લોકોમાં છે. બીજી સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યારે ભ્રષ્ટ અધિકારીઓ વધી જાય છે, જ્યારે ભ્રષ્ટાચાર વધે છે, લાંચિયાઓ વધી જાય છે, ત્યારે પરિસ્થિતિ એ આવીને ઊભી રહી જાય છે, આપણા સૌના જીવના જોખમ સુધી આવીને ઊભી રહી જાય છે. અને એટલે જ એક તક્ષશિલા નથી પૂરું થતું ત્યાં મોરબી આવીને ઊભું રહી જાય છે. મોરબી હજુ નથી ભૂલાતું ત્યાં બીજી એક ઘટના વડોદરાની હરણી હત્યાકાંડ સામે આવીને ઊભું રહી જાય છે. હરણી હજુ નથી ભૂલાતી ત્યાં રાજકોટનો એ મૃત્યુકાંડ સામે આવીને ઊભો રહી જાય છે. એના મૂળમાં કોણ છે ત્યાં સુધી જવામાં આવે તો એ ભ્રષ્ટાચાર, લાંચ. રાજકોટની એ ઘટના જે આજે સાંભળીને સૌ કોઈ ચોંકી જાય છે, રાજકોટની એ ઘટના આજે પણ સાંભળીએ તો રોવાડા ઉભા થઈ જાય છે. પરંતુ એક લાંચિયા અધિકારીને સીટ પરથી હટાવી દેવામાં આવ્યો, આટલી મોટી ઘટના ઘટી ગઈ, આટલા લોકોના જીવ ગયા, ત્યાં તો શરમ આવી જોઈએ. પરંતુ જો બીજા અધિકારીને મૂકવામાં આવે છે, એ પોતાની ભ્રષ્ટાચારની દુકાન ખોલીને બેસી જાય છે. એનઓસીમાં સિગ્નેચર કરવા માટે 1 લાખ રૂપિયા, કોઈ પણ જગ્યાએ એનઓસી આપવાનું હોય 3 જગ્યાએ સિગ્નેચર કરવાની હોય છે. ચીફ ફાયર ઓફિસરની એક સિગ્નેચરના 1 લાખ રૂપિયા અને 3 સિગ્નેચર કરવાની હોય છે, 3 સાઇનના 3 લાખ રૂપિયા લે છે. આ વાત સામે આવી, આ સમાચાર સામે આવ્યા જે ચોંકાવનારા છે. એટલે આ પરિસ્થિતિ રાજ્યની છે. એટલે નાના વ્યક્તિના કામથી લઈ અને મોટા મોટા જ્યારે આવા કાંડ સર્જાય છે, તમામ જગ્યા પર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. અને પરિસ્થિતિ કે ભ્રષ્ટાચાર, ઢીલ, રિશ્વત, લાંચ આ બધા મામા માસીના છે અને હટાવવા માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ટેકનોલોજી એટલી આગળ લાવવી જોઈએ કે આ કેસ ક્યાં નથી સાબિત થઈ શકતા. જે 70 અને 25 નો આંકડો જે આટલો મોટો અંતર દેખાઈ રહ્યું છે એમાં ક્યાં ખોટ થઈ રહી છે એના પર ચર્ચા કરવી છે, ક્યાં કાચું કપાઈ રહ્યું છે એના પર ચર્ચા કરવી છે. અને ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે સંજીવ પંચોલી, નેતા ભાજપ જોડાયા છે, ડોક્ટર મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે, જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે, એમજી કનેરિયા, નિવૃત્ત ડીવાયએસપી કે જેઓ પણ આપણી સાથે હમણાં જોડાયા છે, અને વિનોદ પંડ્યા, આરટીઆઈ એક્ટિવિસ્ટ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે વિનોદભાઈ આપનાથી કરવી છે. આંકડા આપે હમણાં સાંભળ્યા, આ તફાવત રહી જાય છે. જો 40 કેસ સાબિત થાય છે તો બાકીના 25 નથી સાબિત થતા, અથવા તો 25 સાબિત થાય છે તો 26 સાબિત નથી થઈ શકતા. આ પરિસ્થિતિ છે, શું કહેશો આપ? જે કેસ પકડાય છે એ કદાચ જેટલું કરપ્શન થાય છે એના 1% પણ પકડાતા નથી. જેમ કે જ્યાં જ્યાં કરપ્શન થાય છે, છેલ્લા વર્ષોમાં મેં જોયું છે કે એક ઉપરના નેતા હોય એની પાસે એના 50-100 માણસો, જુદા જુદા કોર્પોરેટર હોય, નાના નેતાઓ હોય, એ જોડાયેલા હોય છે. અને એની સાથે એના માણસો જે સામાજિક કાર્યકરના વેશમાં હોય, આરટીઆઈ કાર્યકરના વેશમાં હોય, એ એના જ માણસો હોય. એ લોકો જ્યાં એમને એમ લાગે કે આ અધિકારી ખોટું કર્યું છે ત્યાં એ પોતે જ અરજી કરાવડાવે, અરજી કરાવડાવ્યા પછી ત્યાં જ એનું સમાધાન થતું હોય અને એ રીતે કરપ્શન બહાર આવતું નથી. મતલબ આરટીઆઈ અરજી થાય પણ એ કરપ્શન બહાર ના આવે. એવી રીતે બીજી જગ્યાઓ જે છે તે દરેક જગ્યાએ જુદા જુદા નેતાઓના માણસો ગોઠવાઈ ગયેલા છે. અને ઇવન એટલું જ નહીં, ઓફિસોમાં પણ જેમ કે આપણે કોર્પોરેશન લઈ લઈએ તો કોર્પોરેશનમાં એના એન્જિનિયરથી માંડી અને વહીવટકર્તાઓ નક્કી છે. દરેક નેતાના 8-10 વહીવટકર્તાઓ હોય અને એ 8-10 વહીવટકર્તાઓ દ્વારા જુદા જુદા માણસો દ્વારા ઓફિસોમાં કામ થતું હોય. તો હવે તો અધિકારીઓને સીધા પૈસા લેવાની પણ જરૂર નથી પડતી. એ વહીવટકર્તા એમને નક્કી કરેલો ભાવ પહોંચાડી દે છે અને એ પ્રમાણે સહીઓ થતી હોય છે. તો આ એક કરપ્શનની સ્ટાઇલ છે. હવે જે આપે કેસની વાત કરી, તો જેટલા પણ આમાં પકડાય છે, કોઈ એસીબીમાં કોઈ ફરિયાદી બને છે, પોતે જોખમ લે છે,
હું પોતે પણ વર્ષો પહેલા ઘણા બધામાં બનેલો છું. તો એ જ્યારે ફરિયાદ થાય ત્યારે કયા અધિકારી એનું ઇન્વેસ્ટિગેશન કરે છે, એ ઇન્વેસ્ટિગેશન કરનાર અધિકારીની નિયત કેવી છે એની પર હોય. હવે એસીબીમાં જે પોલીસ છે એ પણ લોકલ પોલીસમાંથી આવે. પોલીસે આપ જાણો છો કે સત્તાની ખાસ છે અને ખરેખર તો ગુજરાત પોલીસ કહેવાય જ નહીં, ભાજપ પોલીસ કહેવાય એવી હાલત છે. તો એ પોલીસો જો એસીબીમાં કામ કરતા હોય, ઉપરથી નેતાનો ફોન આવે કે આ આપણો માણસ પકડાયો છે પણ સમજીને તમે એફઆઈઆર કરજો. હવે એ એફઆઈઆરમાં જેટલી વિગતો લે એમાં જે ચોકસાઈ ના કરવામાં આવે, જેમ કે એ આખું જે એનું સિસ્ટમ છે રેડ પાડવાની, એ રેડ પાડવાની સિસ્ટમમાં બહુ જ પ્રોપર એની ગાઈડલાઈન છે. એ ગાઈડલાઈનમાં ક્યાં કે મિસમેચ કરે એના કારણે એ આગળ કોર્ટમાં જઈને છૂટી જાય છે. બીજું કે એસીબી દ્વારા જે એડવોકેટ નીમવામાં આવે ને સરકારમાં જે દલીલો કરે, કોર્ટોમાં દલીલો કરે, એ પણ સરકારના આપણા પક્ષે પૈસે જ નિમાયેલા એડવોકેટ હોય. હવે એ એડવોકેટ પણ લિંકઅપ હોય, કારણ કે જે નેતા છે એની સાથે લિંકઅપ પેલો ખોટું કરનાર છે, ચોરી કરનાર અધિકારી છે ને એની સાથે પેલા એડવોકેટ છે. તો એ પ્રકારની જે આખી સિસ્ટમ છે. તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે અમદાવાદ લખુડીમાં ખુદ સરકારે સ્વીકાર્યું, વિજિલન્સે સ્વીકાર્યું કે 460 ખોટા મકાન વેચી દીધા છે. જે ગરીબને એક એક મકાન મળવું જોઈએ એવા ગરીબોના મકાન 10-10 લાખમાં વેચાઈ ગયા. એ એસીબીમાં ફરિયાદ થઈ. એસીબીમાં ફરિયાદ થયા પછી એસીબીએ ઇન્વેસ્ટિગેશન અધિકારીઓએ પોતે ના કર્યું, એમનો સરકારનો રિપોર્ટ હતો તો પણ. તો એસીબી કોર્ટે એને ઓર્ડર કરવો પડે ને એસીબીને કડક ભાષામાં એમને ઓર્ડર કર્યો. એ ઓર્ડર કર્યા પછી હજુ એસીબી એમાં કામ કરતી નથી, કેમ કે જે જગ્યાએ ભ્રષ્ટાચાર થયો ત્યાં પૈસાનો સવાલ આવે છે. આજે 460 મકાનોના 10 લાખ કે 15 લાખ દુકાનો મકાનો વેચાઈ ગયા. એ પૈસા ક્યાંથી પાછા લાવે? એ મકાન એમને પાછા લેવાના રાઈટ છે એને લઈ શકે કે ખોટા અપાય, એની પાસે પુરાવા જ નથી. તો આવી રીતે જુદી જુદી જગ્યાએ જે કરપ્શન થાય છે એમાં જે વિગતો બહાર લાવવામાં આવે છે પૂરી 5% આપવામાં આવતી નથી. આરટીઆઈમાં વિગતો છુપાવવામાં આવે, આયોગ કમિશનરો પોતાના બેસાડવામાં આવે, જેના કારણે વિગતો બહાર ના આવે. કોઈક વિગતો આવે તો એને આ રીતે દબાણ કરવામાં આવે, એને દબાવી દેવામાં આવે. તો એ પ્રકારની જે સત્તાની નિયત નથી એના કારણે આ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને બીજું એક આપે કહ્યું કે ખાસ કરીને આ લોકો જેટલા પણ કામ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામ કરે છે. હવે રોડ, રસ્તા કે બ્રિજ બનાવે એ જમીન પર પથરાવાનું છે, એમાં કોઈ ખોલીને જોવાનું નથી કે આ કેટલા ફૂટ ઊંડું છે, કેટલી જગ્યાએ કયું થયું. એમાં પણ એવું થાય છે કે રોડની લંબાઈ જો 2 કિલોમીટર હોય તો 100 મીટર બેઝ રોડ બનાવવામાં આવે. જયારે સેમ્પલ ટેસ્ટ લેવાનું હોય ત્યારે પેલાને ખબર હોય કે આ 100 મીટર કયો રોડ ને સારો બનાવ્યો, એનો સેમ્પલ ટેસ્ટ લેવાનો. તો એ પ્રકારની કામગીરી કરવામાં આવે, એના કદી પણ કરપ્શન કરવામાં આખી ચેન્જ અને ચેનને તોડવાની ખૂબ વધારે આવશ્યકતા છે. ક્યાંય કોઈ ક્યાંયથી છટકી ન શકે એ પ્રકારની ચેન્જ છે, પણ એના કારણે આ બધો ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. એમજી કનેરિયા, નિવૃત્ત ડીવાયએસપી સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે. કનેરિયા સાહેબ, આપનું શું કહેવું છે આ મુદ્દા પર? આખી ચેન્જ છે, આમાં છેલ્લે હેરાન થાય છે તો પીડાતી પ્રજા જ માત્ર. મેડમ, અમારા અનુભવ પ્રમાણે જે એન્ટી કરપ્શન બ્યુરોમાં જે અધિકારીઓની નિમણૂક જે કરવામાં આવે છે તે કાર્ય પદ્ધતિ અગાઉ જે કાર્ય પદ્ધતિ હતી એના કરતા એકદમ અલગ પ્રકારની કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવે છે. જ્યારે વર્ષો પહેલા એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જે અધિકારીઓને રિક્રુટમેન્ટ કરવામાં આવતું હતું એ અધિકારીઓનું સિલેક્શન બોર્ડ ઉચ્ચ અધિકારીશ્રીઓનું અને હોમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એમાં સિલેક્શન બોર્ડમાં બેસતા હતા. અને એની અંદર જે કોઈ અધિકારીઓને એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં મૂકવાના આવે છે એના સીટ મંગાવવામાં આવે, એને મેરિટની ધોરણે જે પ્રમાણિકતાથી અને સારા પરફોર્મન્સથી જે ફરજ બજાવતા હોય એવો એનો રેકોર્ડ એમનો રેકોર્ડ જે હોય એવા સારા રેકોર્ડવાળા અધિકારીઓને મૂકવામાં આવતા હતા. પણ હાલના સંજોગોમાં એવું કોઈ પ્રમાણ જળવાતું નથી અને એક જાતની માનસિકતા એવી ઊભી થઈ ગઈ છે કે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં જે અધિકારીઓની નિમણૂક થાય છે એ સજાકી નિમણૂક કરવામાં આવે છે અને એને લાંબા સમય સુધી એન્ટી કરપ્શનમાંથી બહાર બદલવામાં આવતા નથી. એટલે જે અધિકારીઓની નિમણૂક થાય છે એ લોકો પોતે પોતાની ખુશીથી એમાં ફરજ બજાવતા નથી, ખંતથી અને નિષ્ઠાથી ફરજ બજાવતા નથી. એક તો એમાં રિક્રુટમેન્ટમાં અને નિમણૂકમાં અધિકારીઓનું જે અત્યારે જે સ્ટાન્ડર્ડ છે એમાં એક બદલાવ લાવવાની જરૂર છે. સેકન્ડ થિંગ કે એન્ટી કરપ્શન કાયદો એવો છે કે હંમેશા આરોપી ઉપર જ બોર્ડન ઓફ પ્રૂફ
એ નિર્દોષ છે એવું બર્ડન ઓફ પ્રૂફ આરોપી ઉપર રાખવામાં આવ્યું છે. બીજા કાયદાની અંદર શું છે કે જે ફરિયાદી ઉપર બર્ડન ઓફ પ્રૂફ છે. એટલે આ કાયદો એટલો બધો સરસ છે કે એમાં કોઈ પણ આરોપી છટકી શકે નહીં. અને ઇન્વેસ્ટિગેશન કરતી વખતે અથવા તો રેડ કરતી વખતે ઘણી વખત ફેબ્રિકેશન પુરાવા ભેગા કરવામાં આવે છે, ફેબ્રિકેશન હકીકત ઉભી કરી અને પછી આ કેસ નું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. ખરેખર જો નેચરલ કોર્સમાં જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો કોર્ટમાં જે વખતે જુબાની આપવાની આવે છે ત્યારે સાક્ષીઓને નેચરલ કોર્સમાં કરેલી કાર્યવાહી યાદ રહે છે અને ફેબ્રિકેશન કરેલી કાર્યવાહી ભૂલી જાય છે, જેથી કરીને આરોપીઓને નિર્દોષ છૂટવામાં એમને ફાયદો મળી જાય છે. એટલે આવા કેસોની જયારે બી કોર્ટની અંદર ચાર્જશીટ થાય છે ત્યારે એ કેસમાં જે આરોપીઓની વિરુદ્ધમાં જે સાક્ષીઓને મૂકવામાં આવે છે, સાક્ષીઓને એમને બ્રીફિંગ કરવાનું હોય છે. એ પણ જવાબદાર અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી જો બ્રીફિંગ કરવા આવે અથવા તો એ સાક્ષીઓની ઉપર વોચ રાખવા કોર્ટમાં આવે તો એ સાક્ષીઓ બરાબર સમજી શકે અને જુબાની વ્યવસ્થિત રીતે આપી શકે. હાલના સંજોગોમાં એક કોન્સ્ટેબલ રેન્કના અધિકારીને મોકલી દે છે અને એ બરાબર બ્રીફિંગ કરતા નથી, જેના કારણે સાક્ષીઓને ધક્કા ખાવા પડે છે. સાક્ષીઓ કંટાળી અને પછી હોસ્ટાઇલ થઈ જાય છે અને જે કેસને સપોર્ટ કરવો જોઈએ એ રીતે એ સપોર્ટ કરી શકતા નથી. અને ઘણા બધા કેસો એવા છે કે લાંબા સમય સુધી એન્ટી કરપ્શનના કેસોનો નિકાલ થતો નથી અને લાંબા વર્ષો નીકળી જાય છે, જેથી કરીને પરિણામ જે ધારેલું પરિણામ આવી શકતું નથી. જે રીતે હમણાં જે રેપ કેસમાં સરકારે જે રીતે હાલના સંજોગોમાં ઘણા બધા સિરિયસ રેપના કેસમાં જે તાત્કાલિક જે કોર્ટની કાર્યવાહી કરવામાં આવે છે, સ્પેશિયલ પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે છે અને જજીસની નિમણૂક જે સ્પેશિયલ કરવામાં આવે છે અને એ ટૂંકા સમયમાં એ કેસ ચલાવી લે છે, જેથી કરીને તાજો બનાવ બનેલો હોય તો સાક્ષીઓને યાદદાસ્ત સારી રહે છે અને સાક્ષીઓ બરાબર જુબાની આપે છે અને કોર્ટ સજા કરે છે. પણ આ એન્ટી કરપ્શનના કેસમાં 10-20 વર્ષ સુધીના કેસો હજી પેન્ડિંગ છે, એનો નિકાલ હજી સુધી થતો નથી, જેના કારણે લોકોને એ પરિણામ એમને પોતાને ધ્યાનમાં આવતું નથી અને આમાં કરપ્શનનું પ્રમાણ વધતું જાય છે અને પ્રોત્સાહન મળે છે જે કરપ્ટ અધિકારીઓ છે. મેં તો અત્યાર સુધી આંકડો 7 થી 10 નો સાંભળ્યો. આ તો સરે 10 થી 20 વર્ષ કીધું, એટલે 10 થી 20 વર્ષમાં એ કદાચ મુદ્દો શું હતો એ ભૂલાઈ જાય, ત્યાં સુધી આવીને પહોંચી શકાય. જગદીશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, કેવી કામગીરી કરવામાં આવે છે? એટલે આ ખાલી બતાડવા માટે ખાના પૂરતી કરવામાં આવે છે, લોટમાં લીટા કરે છે, એક સાંધે ત્યાં તેર તૂટે. જુઓ રાધાબેન, સલાહ અને ગાળ એ હંમેશા આપવી ગમે, કોઈને ખાવી ગમતી નથી. ભ્રષ્ટાચાર સરકારી તંત્રમાં થાય છે ને પ્રજા જ પીડાય છે એવું નથી. જગતમાં કોઈ ખોરડું તમે મને એવું બતાવી દો જેને વધારાની આવક ન ગમતી હોય. મને ગમે ને તમને ગમે. વધારાની આવક ક્યાંયથી પણ કોઈ પણ રસ્તે આવતી હોય અને જ્યારે તમને એના ઉપર ધિક્કાર થાય એવી માનસિકતા હોય તો સુધરે. આપણને બધા જ ને મને લાંચ આપીને છૂટી જવું ગમતું હોય તો લાંચ ખાનારા મળી રહેવાના. મેં વિનોદભાઈ પંડ્યાને સાંભળ્યા, સંજીવભાઈ પટોલીને સાંભળ્યા, એમજી કંજરિયા સાહેબને પણ સાંભળ્યા અને હમણાં હું મનીષભાઈ દોશીને પણ સાંભળીશ અને એ પણ બધા તૂટી પડશે તંત્ર ઉપર. બેઝિકલી શું છે રાધાબેન, શરમ વહી ગઈ. શરમ એક જમાનામાં જે શરમ હતી એ વહી ગઈ. અત્યારે મારું તમારું કે કોઈનું પણ નામ ધારો કે ઇધર ઉધર આવે છાપામાં કે ભાઈ ભ્રષ્ટાચારમાં પકડાયા, તો તમે જુઓ નથી સમાજને કઈ તિરસ્કૃત કરતો નથી, કશું જ થતું, બલકે એનું વજન ઓર વધી જાય છે કે આણે 5-50 લાખ કે કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. એનો અર્થ એમ છે કે એ પાર્ટી મજબૂત છે. તમે વિચાર કરો. અને જેને તમે એસીબી બેસીબી કયો છો, આપણે એન્ટી કરપ્શન બ્યુરો, ઈ પણ દૂધે ધોયેલી ગાય નથી. એમાંય માથાકૂટનો પાર નથી. એસીબી માં પેલા તો નોકરી મેળવી તો એમાંય પાછું લાંચ છે, તમારી જાણ ખાતર. આમાં ક્યાંય કરતા ક્યાંય પડ્યા જેવું છે. રાહત ઇન્દોરી જેમ કે છે ને કે झूठों ने झूठों से कहा कि सच बोलो, सरकारी ऐलान हुआ है कि सच बोलो, घर में तो पूरे एक झूठों की मंडी है.
દરવાજે પર લિખા હે કે સચ બોલો. હવે બધાએ હરખા ભેગા થયા છે. હવે એમાં તમે વિચાર કરો, કોલસાની દલાલી બધાએ કરવી છે ને એમ દરેક માણસ માને છે મારા કાળા હાથ ન થવા જોઈએ, ક્યાંથી બને? સરકારી તંત્ર જ ભ્રષ્ટ છે એ તો પકડાય છે. એટલે હું ને તમે આખે હું ધારો કે અથવા તો કોમન મેન એ લોકો જે ગમે તેમ કે તમે શાક માર્કેટમાં રીંગણા લેવા જાવ, દરેકને એમ છે કે ધાણાની પણી પણ જો મફત મળી જાય તો સારું. તો શાકિયાને એમ છે કે ગમે એમ કરીને તમારી પાસે 8 આના પાવલી વધુ લઈ લો તો સારું. દૂધના પૈસા તમે આપો છો, પણ દૂધવાળાને શું છે, પૈસા તો લઈ જ લેવા છે દૂધના, પણ એમાં મમરા નાખી દેવા છે, સોડા એસ નાખી દેવો છે, એમાં ગમે એમ કરીને કેમિકલ ભેળવી દેવું છે, તમને ઝેર પાઈ દેવું છે, તમારા છોકરાને જે થવું થાય, મને પૈસા મળવા જોઈએ. તો આપણે ભ્રષ્ટ ન ગણાઈએ? કરિયાણાની દુકાનમાં જાઓ, ચોખામાં એને થાય કે આમાં કાકરા નાખી દો, મેથીની હારે કાકરી ભેળવી દો. શું કામ ભાઈ? પૈસા તો લ્યો જ છો. એટલે આ બધી જ જગ્યાએ આ સડો છે, એમ મારું કહેવાનું છે. આપણે બધા શું કરીએ છીએ, એક તો પ્રધાનો એટલે કે રાજકારણીઓ અને બીજા બ્યુરોક્રેટ્સ જે આ અહેવાલ આપે છે તકેદારી આયોગ ને ફલાણા આયોગ ને, હવે એ બધા આંકડાબાજી છે. હરામ બરોબર કોઈ દી કોઈનો વાળે વાંકો થયો હોય તો આપણા મુખ્યમંત્રી છે એને તમે જુઓ તોય વટ કેવો પડે છે. ભ્રષ્ટાચારના કારણે પરાણે જેને નિવૃત્ત કરી દેવામાં આવે છે. ભાઈ સાહેબ, તમારી હવે સરકારને જરૂર નથી, ઘર ભેગા થાવ તો એને ઓપરેશન ગંગાજળ કે છે. એટલે ગંગાજળ હોય તો કાઢવું જોઈએ ને ગંગાજળ. એ ખાય તો ગયો હરામ ખાયો પૈસા, કરોડો રૂપિયા ખાઈ જાય તો એને કેમ તમે ઘરે જાઓ? તો એ તો સમજતો ઘરે જાય, લાવો મને આપો જો 500,000 કરોડ રૂપિયા, હું ઘરે બેસી જાઉં. એમ હાલે એ કઈ સજા કહેવાય? ગૃહમંત્રીએ શું કર્યું? હર્ષ સંઘવીજીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ. હેલો, હા જગદીશભાઈ. હા, ગૃહમંત્રીએ હમણાં એક ઝુંબેશ શરૂ કરી કે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે, ખંડણી ઉઘરાવે છે, એની સામે એક્શન લેવા. તો આપને રાધાબેન જાણીને આશ્ચર્ય થશે, કેટલાક તો મીડિયા કર્મીઓએ પણ કીધું કે આની વિરુદ્ધમાં આપણે થવું જોઈએ. બોલો, હવે જયારે કે નિયત તો સાચી છે, આપણે ખંડણીખોર હોઈ શકીએ. આરટીઆઈ એક્ટિવિસ્ટનું કામ શું છે? કદાચિત કોઈ લોકો કઈ છુપાવતા હોય માહિતી, એને બહાર લાવવાનું, બલકે એને તમે ખંડણીનું હથિયાર બનાવો. અને છતાંય પાછા બધા એમ કે છે તો હવે આપણે ગૃહમંત્રીની સામે ઝુંબેશ ચલાવો. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે આ બધામાં શરમ મટી ગઈ છે. આપણા બધામાં કહું છું, કોમન, ખાલી પ્રધાન છે તો કોઈ બચાવ કરવાની વાત નથી, પણ સોફ્ટ કોર્નર છે એટલે આપણે પ્રધાનથી માંડીને બ્યુરોક્રેટ સુધીના ઉપર ત્રાટકી પડીએ છીએ. પણ બેઝિકલી ડગલે ને પગલે હું ને તમે બધા જ એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ભોગે આપણું કામ થવું જોઈએ, સમાજનું જે થવું થાય. એ જે પરિસ્થિતિ છે એને કારણે બધા જ પલપે છે. જી બિલકુલ, એટલે આમાંથી નીકળવાની વાત છે. પણ છેલ્લે તો એક પ્રામાણિક વ્યક્તિ આમાં બધી જ જગ્યાએ હેરાન થાય છે, પરેશાન થાય છે. ડોક્ટર મનીષ દોશી, શું કહેવું આપનું આ મુદ્દા પર? રાધાબેન, સૌથી મોટામાં મોટી વાત આ ચર્ચા એટલા માટે શરૂ થઈ, એક તો તકેદારી આયોગનો રિપોર્ટ આવ્યો અને બીજી બાજુ એન્ટી કરપ્શનની ફરિયાદ ગૃહ વિભાગને લગતીને લઈને એના કારણે જે આંકડાઓ આપણી સામે રાજ્યનો સામાન્ય નાગરિક ભ્રષ્ટાચારના પાપે પારાવાર મુશ્કેલી કઈ રીતે સહન કરે એનો બે ઉદાહરણ આપણી સામે આપના માધ્યમથી ને અન્ય માધ્યમે જોયા. એક પિતા પોતાની દીકરીને સરકારી નોકરી મળે એની માટેના જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે રાત દિવસ ધક્કા ખાઈને એને કહેવામાં આવ્યું કે તમે આટલા પૈસા આપો તો જ તમને એ બધું મળશે. અને અંતે નાસીપાસ થઈને એને પોતાની દીકરીને એક પ્રશ્ન થયો અને કે મારી દીકરી નોકરી જશે એવી નિરાશામાં એને આપઘાત કર્યો, જીવન ટૂંકાવ્યું. એવી રીતે એક બેન પોતે પોતાના જન્મના પ્રમાણપત્રના લાંબા સમયથી 25 દિવસથી એને બાજુમાં લઈને શું કહેવામાં આવે છે કે તમે આ જગ્યાએ જાઓ, પાછલા બારથી તમને આટલા પૈસામાં મળી જશે. આ એક તમને જન્મથી લઈને મરણ સુધીના મરણના આંકડામાં એટલા માટે હું કહી રહ્યો છું કે આપે જોયું છે કોવિડ જેવા સમયે પણ મરણના સર્ટિફિકેટો પાછળથી મેળવવામાં કઈ રીતની તકલીફ પડીને કઈ રીતે સ્મશાનમાંથી બધી જગ્યાએ કઈ રીતે ભ્રષ્ટાચાર થતો હતો. એટલે જન્મથી લઈને મરણ સુધીના ભ્રષ્ટાચારના કારણે આપણે કઈ વ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ એનું ઉદાહરણ એટલા માટે કહું છું. બીજી વાત, સૌથી મોટામાં મોટી એ વાત કે આજે જે આંકડા આવ્યા એમાંનો કન્વિક્શન રેટ, એટલે કે પેલા તો તકેદારી આયોગ ભલામણ કરે, સરકાર મોટા ભાગે મંજૂરી ન આપે સરકારી અધિકારીઓ માટે. વિભાગના જુદા જુદા કેડરના વર્ગ 1, 2, 3 ને 4 એમાંથી નાના હોય એની મંજૂરી પતી જાય. વર્ગ 1, 2 ની એની મંજૂરીમાં મોટા પાયે ખાનાપૂર્તિ જેવું કામ થાય. વિભાગ લાંબા સમય સુધી કરે નહીં. હું વ્યવસાય એન્જિનિયર છું ને એની સાથે લાંબા સમયથી રાજ્યની વિવિધ વ્યવસ્થાને નજીકથી જોઉં
પાણી પુરવઠાના એન્જિનિયરો સામેની એક તપાસ ચાલતી હતી. રાધાબેન, તમને જાણીને આશ્ચર્ય થશે, સરદાર સરોવર નર્મદા નિગમ, પાણી પુરવઠા, સિંચાઈ અને રોડ એન્ડ બિલ્ડિંગ, આ ચાર મુખ્ય જે કહેવાય બહુ અગત્યના આ રાજ્ય માટે, આ ચારેય વિભાગના અધિકારીઓ સામેની તપાસ 17 વર્ષ સુધી વિભાગમાં તપાસ ન પૂરી થઈ. વિભાગે ભલામણ થઈ કે આમની સામેની આટલા મોટા ભ્રષ્ટાચારની છે, 17 વર્ષ સુધી ન થઈ. રિટાયર થઈ ગયા, એમની બધી પરિસ્થિતિ કે સબ્જેક્ટનું કરીને આપવામાં આવ્યું. એવી જ બીજી વસ્તુ, એક રાજ્યના એક અધિકારી શિક્ષણ વિભાગમાં અગત્યની ભાગ ભજવે, એની સામે ગંભીર પ્રકારની ફરિયાદો, એમની સામે પાઠ્યપુસ્તક બોર્ડના ભ્રષ્ટાચારની ફરિયાદ, એમની સામે વિભાગની અંદર ભરતીના ભ્રષ્ટાચારની ફરિયાદ, નવી રાઇટર સ્કેમના એ અધિકારી, એમની સામેની સીધી ફરિયાદ. અને આ બધું હોવા છતાં આ સરકારનો, ભાજપની ભ્રષ્ટાચારના સરકારનો પુરાવો કેટલો બેનમૂળ, રાધા એમને પ્રમોશન આપવામાં આવ્યું શરતે કે તપાસની જે કોઈ આઉટકમ આવે એને 5-7 વર્ષથી તપાસ ન થાય, પછી એમને એ શરતે જીપીએસસી માં એવો નિયમ છે જનરલી નકર ક્લિયરન્સ ન હોય તો ન આવે, તો કે એની તપાસના કારણે કોઈના હક ન રોકી શકાય, અને એના કારણે એ અધિકારીને વિશેષ કિસ્સામાં કન્ડિશન એપ્લાય કરીને પ્રમોશન આપી દેવામાં આવ્યું, અને રાજ્યના સર્વોચ્ચ પદ ઉપરથી શિક્ષણ વિભાગમાંથી એ નિવૃત્ત થઈ ગયા ને એમને કાંઈ કશું થયું નહીં. એનાથી આગળની વાત કહું, આપે કીધું એટલે હું બહુ લાંબુ નહીં કહું એમાં, પણ નાનું કહું, તક્ષશિલા કાંડ શેના માટે થયું હતું? ગેરકાયદેસર બાંધકામના ભ્રષ્ટાચારના કારણે ભૂલકા હોવાના. વડોદરાની અંદરનું હરણીકાંડ, કઈ રીતે ભજીયા વેચવા વાળા, પકોડા વેચવા વાળા કેવું મળ્યું, 150 કરોડનો ટેન્ડર કેવી રીતે થયું, ના પાડવા છતાં થયું, અધિકારીઓ કોણ બચાવી ગયા, કોને ખેલ કર્યો, રાજકોટની અંદરનું ટીઆરપી ગેમ ઝોન કેવી રીતે થયું, મોરબીનું ઝુલતા પુલ કાંડ કેવી રીતે થયું, આખી વ્યવસ્થા કેવી રીતે ગોઠવાની. પણ સૌથી ગુજરાતના મોટામાં મોટા સ્કેમ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન 20,000 કરોડનો ભ્રષ્ટાચાર, આપણા સૌના પરસેવાની કમાણીનો આખો 20,000 કરોડના ભ્રષ્ટાચાર કશું ન થયું. અને જેનાથી આગળ રાધા, એટલા માટે કઉ છું, આ હમણાંનું કઈ દૂરનું નથી. સૌની યોજના 2007માં 2012 ની અંદર ખાતમુહૂર્ત થયું ગોંડલથી, 10,000 કરોડની યોજનાનો પહેલો ફેજ, યોજના પૂરી થતા 18,500 કરોડ થઈ ગયા, અને છતાં યોજના એ ફેજમાં પૂરી નહોતી થઈ. એનો ભ્રષ્ટાચાર સૌથી મોટો આજ દિન સુધી નહીં. સુજલામ કૌભાંડ પબ્લિક એકાઉન્ટ કમિટી કીધું, આજ દિન સુધી નહીં. એટલા માટે કે જળ સંપત્તિ નિગમનો કૌભાંડ, 55 લાખ રૂપિયા કેસ, રાધા ઓફિસમાંથી કેસ પકડાય, ત્યાંથી મુખ્યમંત્રીના કાર્યાલયથી 500 મીટરના અંતરે આવેલી જળ સંપત્તિ નિગમમાં તે સમયના તત્કાલીન મિસ્ટર દેત્રોજાની ઓફિસમાંથી 55 લાખ રૂપિયા કેસ પકડાય. અને છેલ્લી વાત કહું, ભ્રષ્ટાચારના બોલતા નમૂનાના અમદાવાદ કોર્પોરેશનની અંદરનો હાટકેશ્વર બ્રિજ જોયો, એનાથી મોટી તો કઈ વાત. એટલે કે સરકારમાં જગદીશભાઈ સારું કીધું, ઓપરેશન ગંગાજળ. અરે ભાઈ, સેફ પેસેજ આપવામાં આવે, ભ્રષ્ટાચારીઓને સંપૂર્ણપણે સેફ પેસેજ આપવાનું, અને પછી ફેસ સેવિંગ એક્શન ગંગાજળ. મનીષભાઈ જવાબ મેળવી લે. સંજીવભાઈ પાસેથી પણ હવે વાત કરી લઈએ. સંજીવભાઈ, ભ્રષ્ટ અધિકારીઓને સજા આપવામાં સરકાર નિષ્ફળ કેમ, શું કહેવું આપનું? બેન, જ્યારે એસીબી દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ પકડાય છે, પછી એનો કોર્ટમાં એનો કેસ ચાલતો હોય છે સામાન્ય રીતે. હવે મેં એક મારા વકીલ મિત્રને પૂછ્યું કે ભાઈ, આ વિષય હોય તો આમાં શા માટે આ લોકો છૂટી જતા હશે? કારણ કે એસીબી પણ કાયદાને આધીન બધી કાર્યવાહી કરતી હોય છે કે જે લાંચીઓ અધિકારી હોય એ છૂટે નહીં. ત્યારે એમણે ખૂબ સરસ વાત કરી કે 100ના ટોપકા જેટલું પણ જો ક્યાંક ભૂલ રહી જાય તો આરોપી છે એ ગુનેગાર સાબિત કરવામાં કોર્ટને મુશ્કેલી પડે છે. અને કાયદો હંમેશા ગુનેગારની ફેવર કરે છે એટલે આરોપીની ફેવર કરે છે કે ભાઈ એને એક સારો વ્યક્તિ છે એવી રીતે જોવાનો પહેલા પ્રયત્ન કરે છે, આવું કાયદો કે છે. અને જ્યાં સુધી જગદીશભાઈએ ખૂબ સરસ વાત કરી કે ઘણીવાર સાક્ષીઓ પણ ફરી જાય છે અને કોર્ટના પ્રોસિડિંગ્સ લાંબા ચાલતા હોય તો એમાં સમય જાય, એટલે એ સમય મળે એટલે સમયમાં પણ પાછી જેમ ભ્રષ્ટાચારમાં ગોઠવણ કરી હોય એમ કદાચ ક્યાંક ગોઠવણ થતી હોય, જેના કારણે મને એવું લાગે છે કે આ જે રીતે આપણે આંકડા મૂક્યા જે માહિતી છે તો એ માહિતી મુજબ 50% જે વ્યક્તિઓ છે લાંચી અધિકારીઓ એમને
ગુનેગાર ઠેરવાય છે, પણ 50%માં તકલીફ થાય છે. એનું કારણ મુખ્યત્વે આ બધા વિષય હોઈ શકે કે ટોપકા જેટલું પણ જો રહી જાય તો શંકાનો લાભ આપી અને એને છોડી મૂકવામાં આવે છે. ક્યારેક અધિકારીઓની હવે તો સ્ટાઇલ છે ઘણી બધી જગ્યાએ કે ભાઈ પોતે પૈસા ન લેતા હોય, અને સરકારે એના માટે એટલું બધું સકંજો કર્યો છે કે બધું ઓનલાઈન કર્યું છે કે પહેલા તો એક તલાટી પાસેથી સાતબાર લેવા જઈએ ને તો એ સાતબારમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર. એક તો તલાટી તમને ઘરની બહાર બેસાડી રાખે, પછી તમે મળે નહીં એના સમયસર, અને આજે એ બધી મુશ્કેલીઓ દૂર થઈ કારણ કે સરકારનો પ્રયત્ન છે કે દરેક વસ્તુ ઓનલાઈન થાય અને ઓનલાઈન કરી અને એ નાગરિકોની સુવિધા વધે. પરંતુ એમણે પણ જો આ કેવું છે કે ચોર હંમેશા હોશિયાર હોતો હોય છે. ઓનલાઈનમાં સર્વર ડાઉન હોય છે, દરેક જગ્યાએ ડાઉન હોય છે. નહીં, એ કોઈ ક્યારેક ડાઉન થતું હોય છે, દરેક જગ્યાએ ડાઉન નથી અને હંમેશા ડાઉન નથી હોતું. પરંતુ એના કારણે ઘણો મોટો સુધારો થયો છે. આજે એક પહેલા તમે એક આવકવેરાનું પ્રમાણપત્ર મેળવવું હોય કે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવું હોય તો એ ઘણી બધી સરળતા થાય છે. તમે આજે બધી કારણ કે એનાથી મોનિટરિંગ થાય છે. તમે આજે ઓનલાઈન એને થયું છે, ઓનલાઈન નકશા પાસિંગ થયું છે. નાના વ્યક્તિઓને જે તકલીફ પડતી હતી નાનું મકાનનો નકશો પાસ કરાવવા માટે, તો એ ઓનલાઈનથી ખૂબ સરળતા થઈ છે કારણ કે એમાં ભ્રષ્ટાચાર વચ્ચે આવતો નથી અને ઇઝીલી નકશો પાસ થાય છે. એટલે સરકારના ખૂબ જ પ્રયત્નો હોય છે. પરંતુ જ્યારે અને એના જ કારણે જો લોકો હવે દરેક સરકારી કચેરી પર બોર્ડ મારેલા છે. પહેલાના સમયમાં દરેક સરકારી કચેરી પર બોર્ડ નહોતા. હવે તો તમને સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ કોઈ તમારી પાસેથી લાંચ લે તો તમારે આ નંબર ઉપર ફોન કરો, અને એના આધારિત એસીબી કાર્યવાહી કરે છે. ને આપણે જોઈએ છે કે દર 2-3 દિવસે કોઈને કોઈ પકડાય છે, પરંતુ એ છૂટી જાય છે. એનું કારણ એ છે કે હંમેશા આરોપીને હંમેશા કોર્ટ હંમેશા ગુનેગાર થાય છે. બેન, નગ્ન અને સત્ય હકીકતો ઘણા છે, પરંતુ તે છતાં સરકારના પ્રયત્નો છે કે ભાઈ ભ્રષ્ટાચાર કેવી રીતે મુક્ત કરી શકાય અને ભ્રષ્ટાચારીઓને કેવી રીતે નાથી શકાય. કારણ કે પહેલા આટલા લોકો પકડાતા નહોતા. ભ્રષ્ટાચાર પહેલા મને ખબર છે કોથળા ભરીને મોટા અધિકારીઓ તો ઓફિસમાં પૈસા લેતા. એ દિવસો હવે નથી જોવા મળતા. એટલે હવે છાનો છપનો ભ્રષ્ટાચાર થાય છે. હું નથી કહેતો કે નથી થતું, એવું તો કોઈ પણ ન કહી શકે કે ભાઈ આ નથી થતું, પરંતુ એમાં સકંજો કસવામાં સરકારે ખૂબ કાળજી રાખી છે અને એના કારણે એસીબી પણ ઘણા બધા લોકોને પકડે છે. પરંતુ કોર્ટમાં જેમ આપના આંકડા છે કે 50% જેવા અંશત લોકો, એમ કે 50% લોકો લગભગ છૂટી જતા હોય છે. એટલે કોર્ટ આરોપીને હંમેશા ગુનેગારની નજરે નથી જોતું, જેનું એક કારણ છે. જી મનીષભાઈ, સૌથી મોટામાં મોટી વાત હોય રાધા તો એ સરકારની ઈચ્છા શક્તિનો સંપૂર્ણપણે અભાવ. ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા સાથે સાથે જે લીગલી તાકાતથી લડવાની ઈચ્છા શક્તિ નહીં, તમે વિજિલન્સની તપાસના અહેવાલની તમે મંજૂરી જ ન આપો. વિભાગે આપવી પડે મંજૂરી. જે તે વિભાગમાં હોય અધિકારીઓ છે એની સામેની ફરિયાદ, તો એની તપાસની વિભાગ જ ન આપે ખાતાકીય તપાસની. અને ખાતાકીય તપાસ 17 વર્ષ સુધી ચાલે, 15 વર્ષ ચાલે, અને એની આખી ઘટનામાં કાયદેસર રીતે સંપૂર્ણપણે રાજ્યની અંદર એવો એક પણ વિભાગ દેખાડો મને કે જ્યાં ભ્રષ્ટાચાર ન હોય. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બધાના ભાવ છે, અને આજે હું સંજીવભાઈ આપના માધ્યમ અને વીટીવીના માધ્યમથી કહું, રાજ્યની અંદર એનેમાં ઓનલાઈનના નામે પણ આજે પણ એક પ્રકારે સિસ્ટમ ગોઠવેલી, એક પ્રકારે એજન્ટ પ્રથા રાજ્યની અંદર કોઈ પણ કોર્પોરેશનની અંદર પ્લાન પાસ માટે વ્યવસ્થા જ ગોઠવેલી એવી છે કે તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિસ્ટમમાં આપી દો, એ માણસ જાય પછી થાય. નકર આટલી બધી 4-4, 5-5 વખત, 7-7 વખત ઇમ્પેક્ટ ફી ભરવા માટે, ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવા માટે આટલી વખત સરકાર શું કામ બધા કરે? જો ગેરકાયદેસર બાંધકામ છે, મોટા મોટા માથાઓના છે, એની ગોઠવણો એ પ્રમાણે થાય છે, નામદાર વડી અદાલતે ફટકાર લગાવી દીધી, પછી પણ જો એ ચાલુ રહેતું હોય તો એનો મતલબ સરકારને ક્યાં છે? સરકાર શું સામાન્ય નાગરિકના લાભાર્થી કરી રહી છે? સરકાર ગેરકાયદેસર બાંધકામને પણ રોજગારની વ્યવસ્થા ગોઠવી. મોટા પાયે ભ્રષ્ટાચાર, અને આ ભ્રષ્ટાચારના વેપલામાં અહીંયા નથી, ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિક છે. અને આજે કાળા નાણાંના કોથરાઓ જે ઠલવાય છે ને, મોટા પાયે ઠલવાય. હું નથી કહેતો રાજકોટની અંદર જગદીશભાઈ સાક્ષી હશે, રાજકોટની અંદર ભાજપ સરકારના પૂર્વ મંત્રીએ
કમિશનર ઉપર શેનું કીધેલું? લેખિતમાં આપ્યું. શું થયું આજ દિન સુધી ભાઈ કમિશનરનું? કોન્સ્ટેબલ માટે તમે નિવેદન કરો ને, ગૃહ રાજ્યમંત્રી ટ્વીટ કરે તો કમિશનરશ્રીનું શું થયું? એ જ રીતે હમણાં જ કુમાર કાનાણી પૂર્વ મંત્રી ભાજપના એમને કીધું, વચ્ચે સંજીવભાઈ જ્યાંથી આવે છે વડોદરાના, એમના જ પૂર્વ મંત્રીઓ સાથે મળી 5 ધારાસભ્યોએ કીધું કે અધિકારીઓ મોટા પાયે ખેલ કરી રહ્યા છે. અરે ભાઈ, તો કોના માટે? તમે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચાર, આંગણવાડીમાં બાળકોને અપાય ફૂડ એમાં ભ્રષ્ટાચાર, શિક્ષણમાં ભ્રષ્ટાચાર, આરોગ્યમાં ખ્યાતિકાંડ ભ્રષ્ટાચાર કઈ વિભાગ નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પૈસા કલેક્શન બોર્ડ, તમારે એક સર્ટિફિકેટ, ફાયરનું જેમ સર્ટિફિકેટ લેવા જાઓ એમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સંપૂર્ણપણે, એવી રીતે ફૂડ સેફ્ટીમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર, તમારે દરેક સર્ટિફિકેટના પૈસા લેવાના. એટલે સામાન્ય માણસને લૂંટનારા લોકો ઉપર રોક લગાવવામાં એટલા માટે ભાજપ સરકાર નિષ્ફળ રહી છે કે સારો તે મારો નહીં, મારો તે સારો કરીને અધિકારીઓ એવી ગોઠવણ કરી છે જેના કારણે ચંદાદો ધંધાલોની નીતિ આખા રાજ્યમાં વ્યાપેલી છે. સંજીવભાઈ, મારે તમને એ પૂછવું છે, આ વાતનો જવાબ આપી દેજો, સાથે એ પણ કે કરોડોનો ભ્રષ્ટાચાર કરીને અધિકારી જતો રહે છે, પછી એને એક ઠપકો આપી દેવામાં આવે છે અથવા તો થોડા સમય માટે કાં તો નિવૃત્ત કરી દેવામાં આવે છે. એને જે જમા કરી છે કાળી સંપત્તિ, એને જપ્ત કેમ નથી કરવામાં આવતી? નહીં, ઘણા બધા અધિકારીઓ છે કે જેમની અપ્રમાણસર મિલકતને કેસ ચાલે છે અને એમને એના કારણે જેલમાં પણ મુકાયા છે. આમાં શું છે કે બેન, કાયદો હંમેશા કાયદાનું કામ કરતું હોય છે. સરકારનું કામ એ હોય છે કે ભાઈ આ બધું સુવ્યવસ્થિત નિયતિ રીતે ચાલે અને સરકાર એ દિશામાં પગલા ભરી રહી છે. એસીબી જયારે પકડે તો એ પછી કાયદાના અધીન થતું હોય છે અને કાયદો સર્વોચ્ચ છે અને કાયદામાં જે છટકબારીઓ છે એનો ઉપયોગ કરી અને આરોપીઓનો ફાયદો ઉઠાવતા હોય છે. એટલે સરકારની જે નીતિ અને નિયતિ છે એ શ્રેષ્ઠ છે. બિલકુલ, એ છટકબારી ના રહે એની જવાબદારી પણ સરકારની છે. કનેરિયા સર, હવે મારે તમને એ પૂછવું છે કે ભ્રષ્ટ અધિકારીને ભ્રષ્ટ સાબિત કરવા કેટલા મુશ્કેલ? કનેરિયા સર, અવાજ આવી રહ્યો છે આપના સુધી? ઠીક છે વિનોદભાઈ, આજ સવાલની સાથે તમને કે ભ્રષ્ટ અધિકારીને ભ્રષ્ટ સાબિત કરવા કેટલા મુશ્કેલ લાગે છે? આ બધી માયાજાળ આપે છે, ચેઇન ગણાવી, એ બધી વસ્તુ પર. સંજીવભાઈની વાતમાં એક તો કહું કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે, આજકાલથી સત્તામાં નથી. ભ્રષ્ટાચાર રોકવા માટે એકાદ વર્ષ 2 વર્ષની સત્તા પૂરતી હોય. આજે 30 વર્ષથી સત્તામાં હોય અને એમ છતાં એમ દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર હોય. હવે એક બહુ જ સારી વાત એમના ફાયદાની પણ કરું કે આ ભ્રષ્ટાચાર પકડવો બિલકુલ મુશ્કેલ નથી. મહેતા સાહેબે કહ્યું કે નાના લોકો પણ પૈસા આપે છે ને એમની પણ લાલચો છે. આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ જેટલી પણ ફરિયાદો થઈ હોય એ ફરિયાદોનું તમે સંજીવભાઈ ઇન્વેસ્ટિગેશન કરાવો. જે લોકોએ પૈસા આપ્યા હોય એનું કામ મહિને 2 મહિને થયું હોય, જેને નથી આપ્યા એનું 6 મહિને વર્ષે ના થાય. હવે દરેક માણસ પાસે એવા પૈસા ના હોય કે અમારી પાસે કોર્ટ માટે આવે ને હમણાં કરે. એક હમણાં પ્રમાણિક પ્રિન્સિપાલની વાત કરું, લેટેસ્ટ વાત, એ માણસની ખાલી જમીન માપણીના સર્ટિફિકેટ માટે 2 વર્ષ હેરાન કરવામાં આવ્યો. કેમ કે એને પૈસા નહોતા આપવા. એને મને કોલ કર્યો કે વિનોદભાઈ ગમે તે રીતે અધિકારી સીધો કરવો છે ને તમે કરો. મેં કર્યું, નોટિસ આપી, મળી ગયું. પણ આજે એવા કેટલા લોકો લોમાં જઈ શકે, કાયદાનો લાભ લઈ શકે? એ અમારા માટે શક્ય નથી, બીજા માટે પણ શક્ય નથી. તો સરકાર માટે સારું એ છે કે જેટલી પણ જગ્યાએ જે આટલી ફરિયાદો હોય એમાં જે તે અધિકારીને પૂછો કે તારી પાસે આવેલી ફરિયાદોમાં સિમિલર કામ છે, એમાં એક ફરિયાદમાં તું 2 મહિનામાં નિર્ણય લે છે અને એક ફરિયાદમાં 2 વર્ષે નથી લેતો. તો આખા ગુજરાતમાં દરેક વિભાગમાં આવી થોકબંધ ફરિયાદો પુરાવા સાથેની છે, એમને કોઈને પૂછવા જવાની જરૂર નથી. એસીબીને પણ કામ કરવું હોય તો દરેક વિભાગની ફરિયાદો લઈ લે અને વાંચી લે. હવે જે એસીબીની વાત કરીએ તો આખું જે રાશન કૌભાંડ હતું એમાં એસીબીએ શું કર્યું? 400 જમીનો પેલા આરોપીએ લીધેલી, એ 400 જમીનોના પુરાવા સાથે કેસ આપ્યા કે એને ફ્રોડ કરી, આ કરપ્શન કરી, રાશનનો માલ વેચી અને આ જમીનો લીધી છે. એસીબીએ એની સામે કેસ કેટલો કર્યો ખબર તમને? 7 કરોડનો. અને એ પણ ક્યારે કર્યો? પેલો માણસ મરી ગયો. હવે તો આ હવે આ વિગતો તો એમની પાસે 10 વર્ષથી છે, પુરાવા સાથે છે, એની જમીનોના પુરાવા છે. તો અને એસીબીમાં એની ફરિયાદો રિટર્નમાં છે. તો જે જગ્યાએ આવી રિટર્નમાં ફરિયાદો છે એમાં પણ એક્શન નથી લેતા. ઇવન હાલની વાત કરું તો આખા ગુજરાતમાં 2007 થી પાસિંગ વગરના ટ્રેક્ટર થોકબંધ વેચાઈ ગયા, જેમાં પાસિંગના રકમ એક ટ્રેક્ટરની
35-40 હજાર હોય એવા ટ્રેક્ટરો આખા ગુજરાતમાં દર 3 મહિને 80-85 હજાર પ્રમાણે આટલા વર્ષના વેચાઈ ગયા. 2000 કરોડનું કાંડ થયું. મેં ટ્રાન્સપોર્ટ કમિશનરને અરજી કરી. ટ્રાન્સપોર્ટ કમિશનર મને કે પુરાવા આપો. અલા તું ટ્રાન્સપોર્ટ કમિશનર છે, તારામાં અક્કલ છે કે નહીં? એ જે તે કંપનીઓ પાસેથી જીએસટી બિલ હોય, જીએસટી બિલમાંથી ડીલરના નામ મળે અને ડીલરના નામ મળે એના પરથી એની તારીખ મળે અને તારા ત્યાં તો એને પાસિંગ ફી ભરી નથી, તો તને એટલી ખબર નથી પડતી કે આને કેવી રીતે પુરવાર કરવું? એ મારે એને લેટર લખીને કહેવું પડ્યું કે આ કર. ડીજીપીને મેં એની કમ્પ્લેન કરી તો ડીજીપી સાઉથ બોપલ પોલીસ સ્ટેશનમાં મોકલે છે અને એમ કે છે કે તમે જવાબ લખાવો. એટલે આમાં જવાબ લખાવવાનો ના હોય, ફાઇનાન્શિયલ ક્રાઇમ છે, તમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય, પુરાવા મેળવવાના હોય. ઓકે ઓકે. આરબીઆઈ નું કહું તો એમાં બેંક લોન જે બેંકોએ કેટલા ગફલા કર્યા. દરેક બેંકોએ એવા ટ્રેક્ટરોને પાસિંગ ફી વગર એનઓસી આપી દીધી, અરે લોન આપી દીધી. હવે આરબીઆઈ આ બેંક લોન કઈ રીતે પાસ કરે છે અને આ બેંકોને કેવી રીતે પરમિટ કરે છે? કારણ કે એની પાસે તો છે જ નહીં લોનની સત્તા. જયારે એનું પાસિંગ જ નથી તો લોન કેવી રીતે આપી? આવા ટ્રેક્ટર પંચમહાલમાં, છોટાઉદેપુરમાં હમણાં 45 પકડાયા, તો પણ હજુ આ લોકોની ઊંઘ ઉઠતી નથી. ઠીક છે. મતલબ આટલી હદે આવી એમની પાસે પુરાવા સાથેની ફરિયાદો છે, તો પણ કામ નથી કરવું અને બીજી બાજુ સજ્જનતાની વાતો કરે છે. ઓકે જગદીશભાઈ, હવે આ કેસની જયારે વાત કરવામાં આવે કે કેસ સોલ્વ કરવો છે, હવે એમાં જે રીતે વાત કરવામાં આવી કે નિર્દોષ છે અને સજા ન થાય એનું તો ખાસ ધ્યાન રાખવામાં આવે, પણ આટલો બધો વિલંબ 10, 15 વર્ષ, 20 વર્ષ સુધી જતું રહી, ત્યાં તો હવે જે મૂળ વાત શું હતી એ ભૂલાઈ જાય. રાધાબેન, હવે આના ઉકેલ તરફ આપણે જઈએ. હા, સૌથી પહેલી વાત તો એ કે એસીબી જે છે, એન્ટી કરપ્શન બ્યુરો, એની સીમિત માત્રામાં કોર્ટ છે, જ્યારે કે ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે ચારે કોર્ટ. તો પેલા એની કોર્ટની મર્યાદા એટલે કે એની સંખ્યા વધારવી જોઈએ, નંબર 1. હા. નંબર 2, ચાર્જશીટ કરવા માટે નિર્ધારિત સમય જ આપવો જોઈએ કે ટૂંકા ગાળામાં ચાર્જશીટ નક્કી થઈ જાય, ગુનો દાખલ થઈ જાય અને એને પુરવાર કરવાની પણ નિયત સમય મર્યાદા હોવી જોઈએ. જેમ હમણાં અમિત શાહે, ગૃહમંત્રીશ્રીએ લોકસભામાં કીધું કે અમે નવા જે કાયદા કાનૂન, ભારતીય દંડ સંહિતા જે છે, નાગરિક સંહિતા, એ લાગુ કરશો. 3 વર્ષમાં કોઈ પણ પ્રકારના કેસ હોય એનો ફેસલો આવવો જોઈએ. હવે એ તો હજી લાગુ થાય ત્યારની વાત. ત્યારે અત્યારે શું થાય છે, જે ભ્રષ્ટાચાર કરનારા લોકો રંગે હાથ, તમે કલ્પના કરો, એક સરકારી ડિપાર્ટમેન્ટ છે, કોઈ અફસર પૈસા માંગે છે ભ્રષ્ટાચારના, એટલે એ એસીબી પાસે જાય અરજદાર. એસીબી વાળા એને પાવડરના બધું ઓલી કરેલી નોટ આપે છે, જેથી કરીને ફિંગર સાથે પકડાઈ જાય. રાઈટ? જાહેરમાં પકડાઈ જાય, ઓન રેકોર્ડ, કેમેરા બેમેરા સાથે, જેને સ્ટિંગ ઓપરેશન કહે છે. આટલી બધી પુરાવા છતાંય વળી પાછો એને કેસ હાલે, એને નિર્દોષ થવાની તક મળે અને એ કેસમાં ચાલે. એટલે ભ્રષ્ટાચારી કોને કે એ એવો વકીલ રાખે જે એક્ઝામ્શન લીધા જ કરે, એક પછી એક, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. તો કોર્ટે પણ એવું નક્કી કરવું જોઈએ કે કોઈ ખાસ વજૂદ હોય તો તારીખ આપે, કારણ વગર. ક્યારેક વકીલ હાજર ન રહે, બોલો, ક્યારેક વકીલ હાજર ન રહે, ક્યારેક બીજા કોઈ કારણો આપે, એટલે ટૂંકમાં એ લંબાતો એટલે કેટલો, હું ને તમે વાત કરીએ એટલો નહીં, 5 વર્ષ, 10 વર્ષ પછી તો સાક્ષી હોય તો સાક્ષી, અને બાકીના જેટલા એમાં ગોઠવાયેલા લોકો હોય, એ પંચના લોકો, એમાંના કેટલાક તો ગુજરી ગયા હોય. પછી શું થાય છે, હવે જે લોકો અત્યારે લોકો પંચ તરીકે હાજર રહ્યા હોય એ ફરી પણ જાય, અથવા એમ કે ભાઈ મને ભૂલાઈ ગયું છે. અને જેણે ભ્રષ્ટાચાર કર્યો એ શું કે છે કે ભાઈ આ તો પૈસા મારે જે તે વ્યક્તિ પાસેથી બીજા હિસાબના કે કામના લેવાના હતા, પણ અમારે એને અંટસ થઈ ગઈ છે, એટલે એને એન્ટી કરપ્શન બ્યુરોમાં મને ફસાવવા માટે આવું કરવામાં આવ્યું. એટલે ટૂંકમાં ટાઈ ફીસ, કાંઈ થાય નહીં. તો ખરેખર જે છે સરકારી પંચ નિમાવવું જોઈએ. એટલે પંચ તરીકે સરકારી કર્મચારીઓને જ લેવા જોઈએ, જે ફરી શકે નહીં, બદલી શકે નહીં. અને નિયત સમયમાં તમે ચાર્જશીટ દાખલ કરો, નિયત સમયમાં એનો ફેસલો કરો, તો કાંઈક મેળ થાય. બાકી તો તમારી જાણ ખાતર વિલંબિત ન્યાય અન્યાય છે એમ આપણે કહીએ છીએ. ભ્રષ્ટાચારીઓનું કશું જ થતું નથી. ઓપરેશન ગંગાજળ હેઠળ પછી તેઓશ્રીને આમ છાંટ નાખીને પવિત્ર કરીને જવા દે. બિયર હોય એમાં તુલસીનું પાન નાખો કે હવે આ પંચામૃત થઈ ગયું. હવે એને ઘર ભેગા કરી દે છે મુખ્યમંત્રી. તમે કલ્પના કરો,
કોઈ જાતની સજા વગર તમે ધરાઈને પૈસા ખાઈ લીધા, ચાલો હવે બીજાને જગ્યા આપો, એના જેવી વાત છે. તો આપણા કેસમાં તો એવું થતું નથી. બેંકના હપ્તા આપણે ચડી જાય તો બેંક ક્યારે એમ કે છે કે ભાઈ તમારા હપ્તા બહુ થઈ ગયા, હવે કામ કરો, માંડી વાળો નથી કરવું. આપણને નહીં થાય, આપણું બધાનું જમીન જાગીર વેચાવી કાઢશે, આબરૂ કાઢશે, નોટિસ મોકલશે, અખબારમાં છપાવશે. પણ આવા જે મોટા મોટા લોકો છે ને ઓપરેશન ગંગાજળ બોલો, એટલે એમાં મનીષભાઈ દોશી ભલે વિપક્ષમાં છે પણ છતાં એ વાત એની સાચી છે કે મેં તમને પહેલા કીધું તેમ કે નિયત નથી, શરમ ન રહી, શરમનું ન રહેવું અને નિયતનું ન હોવું એ ભ્રષ્ટાચારને બિલકુલ પલપી રહ્યું છે. અને એનો કોઈ નજીકના ભવિષ્યમાં તો ઉકેલ જણાતો નથી બેન રાધાબેન. ઓકે એટલે આ તમામની વાત પછી એક વાત સામે આવી રહી છે કે આમાં ઈચ્છા શક્તિનો અભાવ ક્યાંક દેખાઈ રહ્યો છે, નિયતની વાત સામે આવી રહી છે. તો મહામંથનમાં હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે, અને બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. ભ્રષ્ટ અધિકારીઓને સજા આપવામાં શા માટે નિષ્ફળ જઈ રહ્યા છે એના પર ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારીશું. એમજી કનેરિયા સાહેબ, હવે આપને મારે પૂછવું છે કે આ બધી વસ્તુ, ચલો અહીંયા સુધી આ બધી વસ્તુ તારણ અહીંયા સુધી આપણે પહોંચી ગયા, હવે આનો ઉકેલ શું? આ ઘટના હતી છે ને, છોકરાનો ગળા કાપી નાખી, છોકરાનો ગળા કાપી નાખી, એ ઘટના લીધી છે ને આપણે. એ તો ભૂલીખોરની છે એટલે એવા કનેરિયા સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? એમને શિક્ષાનું પ્રમાણ ઓછું હોય છે અને નિર્દોષ છૂટી જાય છે. બીજો મુદ્દો એ છે કે આ પ્રમાણ, શિક્ષાનું પ્રમાણ વધારવા અને કરપ્શન ઓછું કરવા માટે સરકારી નીતિમાં શું ફેરફાર કરવો છે, આ બે મુખ્ય મુદ્દાઓ છે આજની ચર્ચામાં. ફક્ત પહેલો મુદ્દો એ છે કે શિક્ષાનું પ્રમાણ બાબુઓને ઓછું છે અને બાબુઓ નિર્દોષ છૂટી જાય છે, એનો ખાસ કરીને કારણો એન્ટી કરપ્શન એક્ટના સિદ્ધાંત પ્રમાણે ફક્ત જ્યારે બે મુદ્દાઓ પર ઇન્વેસ્ટિગેશન મહત્વનું હોય છે. એક તો લાંચનું ડિમાન્ડ અને સેકન્ડ થિંગ એક્સેપ્શન. આ બે મુદ્દાઓ ઉપર જ ખાસ ધ્યાન આપવાનું હોય છે ઇન્વેસ્ટિગેશન અધિકારીએ. અને ડિમાન્ડના પુરાવાઓ એને પૂરેપૂરા વ્યવસ્થિત રીતે ભેગા કરવામાં આવે અને ત્યાર પછીથી એક્સેપ્શનના પુરાવા, આ પુરાવા જો મજબૂત એકઠા કરવામાં આવે અને એમને લગતા પુરાવામાં સંયોગિક પુરાવો જે કંઈ હોય એ પણ જો મૂકવામાં આવે તો આ કેસો 100% સાબિત થાય છે. કારણ કે આરોપી નિર્દોષ છે એ સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર છે આ કાયદાની જોગવાઈ પ્રમાણે. જ્યારે બીજા કાયદાઓમાં શું છે કે ફરિયાદીએ નિષ્પક્ષ રીતે, નિઃશંકપણે પોતાની ફરિયાદ સાચી છે એવું પુરાવાના આધારે સાબિત કરવાનું હોય છે. એટલે આ એન્ટી કરપ્શનના કાયદામાં એ ખૂબ મહત્વની બાબત છે કે એમાં આરોપી ઉપર જ બર્ડન છે કે પોતે નિર્દોષ છે એ પુરાવાના આધારે સાબિત કરવું. એ બહુ અઘરી વાત છે. મોસ્ટ ઓફ કોઈ પણ આરોપી એવો નિર્દોષ છે એવો પુરાવો રજૂ કરી શકે નહીં અને એ કોઈ દિવસ નિર્દોષ છૂટી શકે નહીં. ખરેખર તો જે આ સજાનું પ્રમાણ જે આજે જે જોયું છે વિધાનસભામાં રજૂ થયેલું છે, ખૂબ આપણને દયા આવે એવું પ્રમાણ છે, ખૂબ ઓછું પ્રમાણ છે. અને ખરેખર આ પ્રમાણ એન્ટી કરપ્શનના કાયદા પ્રમાણે 0 એ પ્રમાણ કહેવાય. ખરેખર તો એન્ટી કરપ્શનના કાયદા પ્રમાણે 90 થી 95% કે 100% કેસ સાબિત થવા જોઈએ. હવે આના માટેની જે એજન્સીઓ છે અને એમની ઉપરનું સુપરવિઝન છે, એ સુપરવિઝન અધિકારીઓએ પણ એમાં ખાસ રસ લેવો જોઈએ. ઇન્વેસ્ટિગેશન અધિકારીને પુરાવા ભેગા કરવા માટેનો એમને માર્ગદર્શન આપવું જોઈએ. અને એ સિવાય પણ આ જે પ્રક્રિયા જે વખતે ચાલે છે તાત્કાલિક ન્યાયની પ્રક્રિયા પૂરી થાય અને તાત્કાલિક આ આરોપીઓને સજા થાય અને એ પ્રજામાં એક સારો દાખલો બેસે, જેથી કરીને એમાં પણ એક સુધારો લાવવાની જરૂર છે. જ્યારે કોઈ પણ કામમાં ડિલે કરે, કોઈ પણ સરકારી ખાતાઓની અંદર કોઈ પણ વ્યક્તિ કામ લઈ જાય છે ત્યાં એના કામમાં જો ડિલે થાય, વિલંબ થાય તો એનો અર્થ એવો છે કે ત્યાં કરપ્શનની નીતિ છે. બિલકુલ. એટલે સર વાત ત્યાં આપણે ઉભી રહી જાય છે કે માત્ર કાયદા ઘડી લેવાથી એનું સોલ્યુશન નથી આવી જતું. કાયદા બનાવી દીધા, કાયદા આટલા કરી લીધા, પરંતુ એમ પ્રામાણિકતાપણે એનો અમલ થવો ખૂબ વધારે જરૂરી છે. મનીષભાઈ પ્લીઝ ટૂંકમાં મને પ્રતિક્રિયા આપજો. સવાલ આપને એ પૂછવો છે કે ભ્રષ્ટાચારી ગમે એટલાનો ભ્રષ્ટાચાર કરીને ભાગે છે અધિકારી, કોઈ વાંધો નહીં, એને છોડી દેવામાં આવે છે, ઠપકો આપી દેવામાં આવે છે, નિવૃત્ત કરી દેવામાં આવે છે. એક સામાન્ય ખેડૂત જો 1 લાખનું એને ઉધારી લીધી હોય ને તો એને મૃત્યુ સુધી પહોંચવું પડે છે. રાધા, સૌથી મોટા આપણા સૌના માટે ચિંતાનો સરદાર વલ્લભભાઈ પટેલના નામની જમીન, જેમના નામની
એ જમીન મહેમદાવાદ ખાતે આખી બારોબાર દસ્તાવેજ થઈ ગયા. આજે લાંબા સમય પછી પાછળથી ખુલ્યું. શરમ કરો, એ તંત્રની કેવી ભ્રષ્ટાચારી નીતિ રીતે છે કે સરદાર વલ્લભભાઈ પટેલના નામની જમીનમાં બારોબાર કોઈ સરદાર વલ્લભભાઈ બી બની જાય છે, વલ્લભભાઈ ઝવેરભાઈ બની જાય, અને એ પોતે દસ્તાવેજ કરે ને બધું વેચે જાય. તો પખાણા પછી બધો ખેલ ખુલ્યો. આ ભ્રષ્ટાચારનો આનાથી બેનનું નમન શું? જ્યારે આપણે સૌથી મોટામાં મોટું તંત્રની અંદર સાફ સફાઈ ને વિલંબની જે ખનેરિયા સાહેબે વાત કરી એનો ઉકેલ કહી દઉં રાધા. સૌથી મોટામાં મોટું રાજ્યના નાગરિકો માટે સિટીઝન ચાર્ટર નાગરિક અધિકાર પત્ર છે, પણ અમલવારી કોણ કરે? એક્ટ તો છે વ્યવસ્થામાં, એક્શન કોણ લેશે? અમલવારી કોણ કરશે? અને એટલે જ હું વારંવાર કહેતો હોઉં છું કે જ્યાં લગી જેમ ભાગીરથી નદી ઉપરથી નીચે આવી અને આપણે પાવન ગંગાજળનું પાલન કરે એમ ભ્રષ્ટાચાર ઉપરથી જ આવે છે. જો ઉપર ભ્રષ્ટાચાર બંધ થાય તો નીચે કોઈની તાકાત નથી. એટલે જ વારંવાર સરકારમાં બેઠેલા લોકો, ગાંધીનગરમાં બેઠેલા લોકો વારંવાર છે ને અરીસો સાફ કરે છે. હકીકતમાં એમના ચશ્મા ઉપર ધૂળ લાગી છે. એમને ચશ્મા સાફ કરશે તો ગુજરાતના નાગરિકોને ભ્રષ્ટાચારમાં રાહત મળશે. ઠીક છે સંજીવભાઈ, મારે આપને પૂછવું છે, ટૂંકમાં આ વાતની પ્રતિક્રિયા આપજો અને આપની અંતિમ પ્રતિક્રિયા પણ. કોર્ટમાં મૂકવામાં આવતા કેસોના નિષ્ફળતાનું પ્રમાણ ઘણા વર્ષોથી 30 વર્ષ આપ્યા છે સરકારને લોકોએ, પણ દરેક વસ્તુ એફએસએલમાં મોકલવામાં આવે છે. દરેક વસ્તુની એક સ્પેશિયલ એસઓપી હોય છે. વાતચીત, નિવેદનનું રેકોર્ડિંગ, સ્પેક્ટ્રોગ્રાફી, બધી જ વસ્તુ વિડીયો સામે આવી જાય છે. તેમ છતાંય આ પરિસ્થિતિ છે. બેન, તમારી વાત સાચી છે. આ ગુજરાત રાજ્યમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ આ દેશમાં ભ્રષ્ટાચારના બોરિંગની સ્થાપના મારા મિત્રની પોલિટિકલ પાર્ટીએ કરી છે, જે આપણને બધાને વિદિત છે. એટલે એ મારે રાજકારણ કોઈ કરવું નથી, એ વાત કરવી નથી, પરંતુ કાયદાને આધીન અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ઉત્તરોત્તર માનનીય મોદી જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ બોલ્યા છે, એવો એક પહેલા નેતા છે આ દેશમાં કે જેને ભ્રષ્ટાચારની વિરુદ્ધ બોલ્યા છે. અગાઉના તમે જુઓ કોંગ્રેસના કયા નેતાએ છડેચોક ભ્રષ્ટાચારની મોટા નેતાએ વાત કરી છે. ઇન્દિરા ગાંધીએ વાત કરી છે ભ્રષ્ટાચારની, રાજીવ ગાંધીએ વાત કરી છે, રાહુલ ગાંધીએ કોઈ દિવસ વાત કરી છે. એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો બળવો અને બંડ પોકારવાનું કામ, કાં તો એને નાબૂદ કરવાનું કામ માનનીય મોદીજીએ કરવાનું એક પગલું ભર્યું છે. પરંતુ આપણે દુઃખ સાથે કહેવું પડે કે હજુ પણ ઉકેલ શું લાવી શકીએ આપણે? મને કહેવું છે નહીં, આનો ઉકેલ એ જ છે કે લોકોમાં માનવતા મરી પરવાની છે. એ માનવતાને લોકોએ પુનર્જીવિત કરવી પડે, કારણ કે આજે શું છે, શરમ નથી. લોકોની સાથે સાથે કાયદો હજુ કડક થવો આવે છે એ વાત પણ છે ને અહીંયા. કાયદો હજુ કડક થવો જોઈએ. કાયદાનું આમાં એક નવીનીકરણ થવું જોઈએ કે ભ્રષ્ટાચાર થયો અને ત્યાં પુરવાર થાય છે તો એને તાત્કાલિક એક્શન લઈ અને જેમ વધુ લંબાણ થાય છે કોર્ટમાં, વર્ષો નીકળે છે, એ ન થવું જોઈએ. જેમ અમિતભાઈએ કહ્યું કે આ અમુક ડિપાર્ટમેન્ટમાં 3 વર્ષ થશે, આવનારા દિવસોમાં આવું જ કાર્ય કરવું પડશે તો જ ભ્રષ્ટાચારથી મુક્ત ભારત આપણે કરવાનો એક વિચાર કરીએ. ઠીક છે, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. એક સેકન્ડ. હા પ્લીઝ. આપણે સંજીવભાઈ હમણાં કહ્યું કે મોદી સાહેબ કે છે ભ્રષ્ટાચાર ના થવો જોઈએ. આખા ભારત દેશે જોયું કે મોદી સાહેબ અને એમની ભાજપ પાર્ટીએ ખંડણી લીધી. એ બધાના નામ જાહેર થયા, કઈ પાર્ટીને કેટલા પૈસા મળ્યા, કઈ કંપનીઓએ આપ્યા. એમને ગૌ માતા કહ્યું, ગૌમાંસ કંપનીઓ પાસેથી પણ એમને ખંડણી લીધી, વેક્સિન કંપનીઓ પાસેથી પણ લીધી, દવા કંપનીઓ પાસેથી પણ લીધી, બનાવટી નકલી ઝેરી કેમિકલ વેચતી ચીજવસ્તુઓની કંપનીઓ ખંડણી લીધી. શબ્દો ખોટા છે. આ ખંડણી લીધી ઓફિશિયલ સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી જાહેર કર્યું. શું ખોટું છે? સુપ્રીમ કોર્ટે ઓર્ડરમાં જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે. અમારી સાથે જોડાવા બદલ. તો આ પરિસ્થિતિ અહીંયા આવીને ઉભી રહી ગઈ છે. લોકોને પણ એ જ અપીલ છે કે કોઈ પણ કામ કરાવવા જઈએ ખિસ્સામાં હાથ ન જવો જોઈએ. સામેનો અધિકારી ગમે તેટલા તમારી પાસેથી પૈસા માંગે, કોઈ પણ રીતે કનડગત કરવામાં આવે તો એનો યોગ્ય રસ્તા પર જઈશું અને પ્રામાણિકતાથી આ વાતને ત્યાં સુધી પહોંચાડીશું તો એનો ઉકેલ છે. સામેના પક્ષે પણ એટલી પ્રામાણિકતા અને ઈચ્છા શક્તિ ખૂબ વધારે આવશ્યકતા છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર. માનવતા